ગીર સોમનાથ જિલ્લાના શેરડી પકવતા ખેડૂતોનો આનંદ આ વર્ષે બમણો થઈ ગયો। તેમને તેમની આવક વધવાની અને જીવન વધુ સહેલું બનવાની આશા બંધાઈ છે। આવો જોઈએ શું છે એ કારણ કે જેના કારણે ગીર સોમનાથના શેરડી પકવતા ખેડૂતો ખુશ છે। ગીર સોમનાથ જિલ્લાની આર્થિક કરોડરજ્જુ સમાન તાલાલા અને કોડીનારની શુગર મિલો એક દાયકાથી વધુ સમયની નિષ્ક્રિયતા બાદ ટૂંક સમયમાં ફરી ધમધમતી થવા જઈ રહી છે। તાલાલા સુગર ફેક્ટરી છેલ્લા 13 વર્ષથી અને કોડીનારની બિલેશ્વર ખાંડ ઉદ્યોગ છેલ્લા 11 વર્ષથી બંધ હાલતમાં હતી। આ કારણે શેરડી પકવતા હજારો ખેડૂતોને તેમની ઉપજ વેચવા માટે દૂરના ગામડાઓમાં જવું પડતું હતું, જ્યાં તેમને પોષણક્ષમ ભાવ ન મળતો અને પરિવહન ખર્ચ પણ વધતો। હવે ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા આ બંને મિલોને પુનઃજીવિત કરવામાં આવી રહી છે, જેને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી છે। શુગર મિલ મેનેજમેન્ટ મુજબ મશીનરીની મરામત, બોઇલરની તપાસ સહિતની તમામ ટેકનિકલ તૈયારીઓ આખરી તબક્કામાં છે। दिसंबर सन 2025 में हम इस प्लांट को ये डेफिनेटली इसमें चला देंगे और जो भी इसमें किसानों का शेरडी होगा हम 100% वो शेरडी लेंगे। पूरा शेरडी लेकर ही हम प्लांट को बंद करेंगे और जो पेमेंट होगा वो विद इन 14 डेज वो किसानों के अकाउंट में जाएगा। ये हमारा टारगेट है 2 लाख मेट्रिक टन शेरडी इस साल हम क्रश करें। रही बात भाव की, हमने पहले भी बताया था 3000 ये रुपये पर मेट्रिक टन हम किसान को देंगे, जिसके अंदर हार्वेस्टिंग भी हमारा होगा, लेबर भी हमारा होगा और पूरा ट्रांसपोर्ट भी हमारा होगा। આવનારા 10 થી 15 દિવસમાં શેરડીનું કટિંગ અને પિલાણ શરૂ થઈ જશે। સૌથી મોટી ખુશખબર એ છે કે ખેડૂતોને 1 ટન શેરડીના ₹3000 જેવો પોષણક્ષમ ભાવ આપવામાં આવશે। મેનેજમેન્ટની ખાતરી મુજબ કોડીનારની મિલને 2 લાખ મેટ્રિક ટન અને તાલાલા મિલને 1.5 લાખ મેટ્રિક ટન જેટલી શેરડી મળવાની શક્યતા છે। આ ફેક્ટરી ચાલુ થવાથી ખેડૂતોને અનેક ફાયદા થવાના છે। પોષણક્ષમ ભાવ મળવાના છે। 3000 ઉપર ભાવ નક્કી કર્યા છે। છેલ્લા 10-12 વર્ષથી આ સુગરની રાહ જોઈ રહ્યા હતા ને આ સુગર ચાલુ થવાથી આ વિસ્તારના તમામ ખેડૂતોને ખુશીની લહેર છે। સાથોસાથ IPL કંપની જે આવી છે, IPL કંપની ખેડૂતોને બિયારણ પણ સારું આપે છે અને બિયારણ પણ પુષ્કળ પ્રમાણમાં અહીંયાથી લઈ જાય છે। ખેડૂત માટે થઈને બહુ ફાયદો થયો, કેમ કે આપણે આ વર્ષે વરસાદનું મોસમ પાછળથી જે વરસાદ આવેલો હતો એટલે મગફળી અને સોયાબીનમાં બહુ નુકસાની ગઈ અને શેરડીમાં એ નુકસાન નથી જ ગઈ અને એટલા માટે થઈને શેરડીના પાકમાં ફાયદો, સુગર ફેક્ટરી ચાલુ થશે એટલે ફાયદો થવાનો છે 100%। આનાથી મિલો લાંબા સમય સુધી ચાલશે અને તમામ ખેડૂતોની શેરડીનું સમયસર પિલાણ થઈ જશે। વર્ષો જૂની સમસ્યાનો અંત આવવાથી તાલાલા, કોડીનાર અને આસપાસના ગામોના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। મહેશ ડોડિયા, TV13 ગુજરાતી, ગીર સોમનાથ।